બનાવ આપણે 13 તારીખે રાત્રે અમે પતંગની ખરીદી કરવા ગયા. આપણે કિરણ ચોક ગયા અને પાટીદાર પાઘડીવાળાનો સ્ટોલ હતો અને ત્યાં અમે 5 થી 10 મિનિટ ઉભા રહ્યા. એટલે એનાઉન્સ કરતા એક લોકો ગાળ બોલી એનાઉન્સમાં સ્પીકરમાં કે મેં કીધું આ 2 થી 3 વાર ગાળ બોલી. એટલે મેં એનાઉન્સ કરતા એની પાસે ગયો. મેં કીધું આ જે માણસ મેં કીધું ગાળ બોલે છે, મેં એનાઉન્સ ના કરે. મેં કીધું અહીંયા કોઈની મા બેન દીકરીઓ નીકળે તો આ રીતના ગાળ ન બોલે. મેં કીધું સભ્યતામાં થોડીક વાત કરો તો સારું લાગે. પછી થોડીક વાર થયું એટલે કોકની યારે બબાલ કરવા માંડ્યા, ખુરચીને એવું ઉડ્યું. એટલે મેં ડાયરેક્ટ પીસીઆરમાં ફોન કરી દીધો. પીસીઆરમાં ફોન કરીને ડાયરેક્ટ પીસીઆર આવી ગયા. પછી અલ્પેશ કથરિયા અને તેના ભાઈ બંને આવીને અને પછી બધાને ગાળું બોલો ને મારવા માંડ્યા. એટલે મેં પછી કીધું કે આની પાસે કોઈ સત્તા નથી, કોઈ પોલીસવાળાની જાહેરમાં બધાને મારે છે અને પોલીસવાળા તંત્ર કોઈ પણ કાંઈ જાતનું કંઈ કરી નહીં રહ્યા. એટલે પછી મેં મારી રીતના મારો મોબાઈલ કાઢીને વિડીયો ચાલુ કર્યો. એટલે ડાયરેક્ટ જ મારી પાસે આવીને અલ્પેશ કથરિયાએ મારો મોબાઈલ ચોંટી લીધો અને આંચકી લીધો અને મને 2 લાપટ મારી દીધી કે તું વિડીયો કેમ ઉતારશો. મેં કીધું કે હું જાહેરમાં વિડીયો ઉતારું, પણ હું બીજા કોઈનો વિડીયો નથી હોતો. એમ કરીને એનો ભાઈ મારી પાછળ આવીને મને મારા વાળ પકડી લીધા અને પછી મને માર્યો અને નીચે બેસાડી દીધો, જમીનમાં બેસાડી દીધો. 5 થી 10 મિનિટ મારા વાળ પકડ્યા. પછી થોડીક રેન વાર લાગી એટલે પાછો હું નાથી નીકળી ગયો. એટલે પાછો મેં વિડીયો ચાલુ કર્યો કે આ મને હજી મારે છે, તમે કોઈ પોલીસવાળા કેમ કોઈ કાંઈ વસ્તુ કરતા નથી. કોઈ પણ પોલીસવાળાનું તંત્ર આખું ઊભું હતું, પણ કોઈ વસાડે કોઈ મારો બચાવ કરવા આવ્યું નહોતું. 5 થી 6 પીસીઆર ઊભી હતી, કોઈ મેડમ પીએસઆઈ ઊભા હતા, કોઈ મને બચાવ કરવા મારું કોઈ નહોતું આવ્યું. અને પોલીસથી આગળનો કોઈ માણસ હશે કે આ કોઈ આને પોલીસથી આગળ જતો હશે કે અલ્પેશ કથરિયા નામ માણસ હશે ત્યાંનો, એટલે કોઈ આગળ ન આવ્યું હોય એવું મારું કહેવું. પછી મને મારા વાળ પકડીને મને એ પીસીઆરમાં બેસાડ્યો. પીસીઆરમાં કે ભાઈ ચાલ લુકા તું બેસી જા. પોલીસવાળાએ મને કોઈ વસ્તુ નથી કીધું. મને પોતે વાળ પકડીને પીસીઆરમાં બેસો. મેં પીસીઆરવાળાને કીધું કે મારે સરતાણા મારે પોલીસ સ્ટેશનમાં મારે ફરિયાદ કરવી છે કે મારી રીતના આવો બનાવ બન્યો છે, ખોટી રીતના મને મારા વાળ પકડીને મને બેસાડ્યો અને માર્યો છે. અને હું નિર્દોષ છું અને મને માર્યો છે, પણ મને ગુનેગાર બતાવે, સાબિત કરે છે કે મારે આ રીતના મારે કોઈ વસ્તુ હું કઈ ગુનેગાર નથી.